મુલેઠી કંઠ્ય છે, એટલે કે જે લોકોને ગળાની તકલીફ રહે છે, ગળામાં ખરાશ રહે એટલે કે ગળામાં કફ ચોટેલો હોય એવું રહે, પાણી ઉતારતી વખતે કે ખોરાક ઉતારતી વખતે ગળામાં દુખે, ગળામાં ચાંદી પડી હોય તો એ લોકો માટે મુલેઠી શ્રેષ્ઠ છે. મુલેઠી કંઠ્ય અને સ્વર માટે પણ સારું છે, એટલે કે જે લોકોને વધારે બોલવાની જરૂર રહેતી હોય એવો એનો પ્રોફેશનલ હોય, જેમ કે મોટિવેશનલ સ્પીકર છે, ટીચર છે, એ લોકોને વધારે બોલવાનું રહેતું હોય, ગાયક છે, તો એ લોકો માટે મુલેઠી શ્રેષ્ઠ છે. મારે પણ ઘણીવાર ઓપીડીમાં વધારે બોલવાનું થાય, 5-6 કલાકની ઓપીડી લેવાની હોય તો હું પણ રેગ્યુલર મુલેઠીનું સેવન કરું છું. તો એ તમે કઈ રીતે લઈ શકો છો? તો ચપટી ચપટી મુલેઠી સૂર્ણ તમારે થોડી થોડી વારે ચાટવું જોવે, જેથી તે તમારા ગળા માટે ખૂબ ઉપયોગી અને સારું છે, તમારો અવાજ પણ સારો નીકળે. મુલેઠીનું ચૂર્ણ ન મળે તો મુલેઠીનો ટુકડો પણ તમે મોઢામાં નાખીને ચૂસી શકો છો, અને તેની ગોળી પણ આવે છે, તમે યષ્ટિ મધુ ઘનવટીને પણ ચૂસીને લઈ શકો છો.